વિદ્યાનગર છાત્ર માટે ખૂબ પ્રેમ હતો. ત્યાં ઘર જ બાંધવું રીતે ત્યાં એટલું બને જેટલું અવારનવાર આવા ત્યાં આવી જાઓ. સ્વામી, છેલ્લા 619 દિવસથી આપનું આ ઘર આપના એક સ્પર્શ માટે તલસી રહ્યું હતું. સ્વામી, પેલો ઓટલો યાદ છે ને, જ્યાં બેસી આપે અમારી સાથે કલાકો વિતાવી, અમને સાંભળ્યા? અને બાપા, પેલો સર્વસ્વનો હોલ જ્યાં આપે અમને આપના જ હાથે આઈસ્ક્રીમ જમાડ્યો હતો. મંદિરના મંચ ઉપર તો અનેક વખત આપની સામે સંવાદો કર્યા, અને આપ પણ જાણે અમારી માટે જ આવ્યા હો તેમ અમને પ્રેમથી નિહાળતા. આ બધા સ્થાનો સ્વામી આપની રાહ જોતા હતા છેલ્લા 619 દિવસથી. સો જનનીના હેત લાજે, સો જનનીના હેત લાજે, ઓ સ્વામી, ઓ સ્વામી, ઓ સ્વામી, ઓ સ્વામી. તે તો શું શું નથી કર્યું આમ કાજે, તે તો શું શું નથી કર્યું આમ કાજે, સઘળું ન્યોછાવર કરી દીધું આમ કાજે, ઓ સ્વામી, ઓ સ્વામી, ઓ સ્વામી, ઓ સ્વામી. સ્વામી બાપા, આમ તો અમે સ્વપ્નમાંય કલ્પના નહોતી કરી કે આજે સવારે અમે આંખો ઉગાડીશું ત્યાં આપ અમારી સામે હશો. અમારા એવા કોઈ સાધન પણ ક્યાં હતા જે આપને, અક્ષર બ્રહ્મને અમારા આંગણ સુધી લઈ આવે? અમારી ક્યાં કોઈ લાયકાત હતી કે તમે માત્ર અમારી માટે જ છાત્રાલયમાં પૂજા કરવા પધારો? પણ બાપા, આપ છાત્રાલય આવ્યા, આપના ઘરે આવ્યા, કારણ પ્રોગ્રામ ગોઠવી દો એટલે મેં વિઝિટ મારી 15-20 વિદ્યાર્થી મળી દો કરે. બાપા, આપ આ વખતે છાત્રાલય આવ્યા 10-15 ને નહીં, પણ 600 ને આપના આશ્લેષમાં સમાવવા. સો જનનીના હેત લાજે, સો જનનીના હેત લાજે, ઓ સ્વામી, ઓ સ્વામી, ઓ સ્વામી, ઓ સ્વામી. બાપા, અમારી આંખો તો વિશ્વાસ નહોતી કરી શકતી કે જે સ્વામીની એક ઝાંખી મેળવવા રોજ હજારો આંખો મીટ માંડીને બેઠી હોય, ત્યાં આપ આજે કેવળ અમારી માટે છાત્રાલય આવ્યા. મંદિરમાં ઠાકોરજીની બાજુમાં બેસી એક તાર થઈ આપે નિત્ય પૂજા કરી, અને અમે આપની સામે બેસી કીર્તન ભક્તિ. પૂજા બાદ આરતીની તૈયારીઓ ચાલી, પણ આપે કહ્યું નીચેથી આરતી કરવી છે, અને આપ આવરણ ભેદીને અમારી પાસે આવી પહોંચ્યા. આરતી બાદ છાત્રાલયમાં અમારી સઘળી સંભાળ લેતા સંતો સાથે સ્વામી આપે સમૂહ છબી પણ પડાવી, અને હવે આપ બિરાજ્યા અમારી વચ્ચે અમને નિહાળવા અક્ષરવન. બાપા, અહીં આપના મનમાં અમારા સર્વાંગી વિકાસના તમામ વિચારોને સાકાર થતા જોવા આપ વ્હીલચેરમાં બિરાજી અક્ષરવનમાં પધાર્યા. દરેકની આંખોમાં આંખ મિલાવી સ્વામી આપ આખા અક્ષરવનમાં ફર્યા.
એક જગ્યાએ તો સ્વામી આપે હાથથી ઈશારો કરી સેવક સંતને વ્હીલચેર રોકવા કહ્યું. અમને થયું કે શું થયું હશે, પણ આપે પુલ ચડી રહેલા યુવકને ફરી વખત ઉપર ચડાવ્યો પુલને ચકાસવા. સો સો જનનીના હેત લાજે, સો સો જનનીના હેત લાજે. ઓ સ્વામી, ઓ સ્વામી, ઓ સ્વામી, ઓ સ્વામી. અને બાપા, આપ છાત્રાલયમાં હોવ અને પ્રસાદ વિના વાત પૂરી થાય. સંતો આપની પાસે મિષ્ટાન લઈને આવ્યા અને આપે આપના હસ્તે ફૂલની પાંખડીઓ પ્રસાદ ઉપર પધરાવી. હજુ આપને તો અલ્પાહાર કરવાનો બાકી હતો, પણ બાપા આપે અમારી ચિંતા કરી. સો સો જનનીના હેત લાજે, સો સો જનનીના હેત લાજે. ઓ સ્વામી, ઓ સ્વામી, ઓ સ્વામી, ઓ સ્વામી. તે તો શું શું નથી કર્યું આમ કાજે, તે તો શું શું નથી કર્યું આમ કાજે. સઘળું ન્યોછાવર કરી દીધું આમ કાજે. આપ જ્યારે અમને સૌને આંખોથી મળતા મળતા છાત્રાલયથી વિદાય થયા, ત્યારે અમે આપની પાછળ પાછળ દોડ્યા. અમને એ પણ ખ્યાલ નહોતો કે અમે પગમાં કશું પહેર્યું નથી. આ સ્વપ્ન હતું કે શું? આશ્ચર્ય હજુય છે. હરખથી હૈયું હજી ઉછળે છે. આંખો જ્યાં જ્યાં જુએ ત્યાં સ્મૃતિ દેખાય છે આપની. મારા સ્વામીના હેતને શી ભાષામાં વર્ણવું, શું ગાવું, પાર ન પાવું. આભાર સ્વામી. અનરાધાર વરસવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.